ચેપ્ટર નંબર 9 છે એ ચેપ્ટર નંબર 9 ની અંદર આજે આપણે આગળ અભ્યાસ કરીએ. હવે આપણે જેટલા ટોપિક ભણી ગયા છે એ ટોપિકની વાત કરીએ તો આપણે જે ટોપિક ભણી ગયા એમાં કાર્બનિક અણુઓ વિશે ચર્ચા કરી. ઓકે, તો કાર્બનિક અણુઓ, આ કાર્બનિક અણુઓ જેમાં આપણે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ, કાર્બન, આપણે આટલા કાર્બનિક અણુઓની ચર્ચા કરી. આપણે સાથે સાથે તેની અંદર કયા બંધ આવેલા છે એની પણ ચર્ચા કરી કે પ્રોટીનની અંદર પેપ્ટાઇડ બંધ, ન્યુક્લિક એસિડની અંદર હાઇડ્રોજન બંધ હોય કાં તો ફોસ્ફોડાયસ્ટર બંધ જોવા મળશે, કાર્બોદિતની અંદર ગ્લાયકોસિડિક બંધ હોય છે, લિપિડ છે કોઈ બંધ ધરાવતા નથી. તો આ રીતે આપણે જે કાર્બનિક અણુઓ અને સાથે સાથે એ પણ ચર્ચા કરી કે આપણા શરીરની અંદર કોઈ પણ સજીવ, મનુષ્ય હોય, અન્ય પ્રાણીઓ હોય, બેક્ટેરિયા હોય, વનસ્પતિ કોષ હોય, બધાની અંદર હજારો કાર્બનિક અણુઓ જોવા મળે છે. એટલે એ હજારો કાર્બનિક અણુઓ છે એટલે એક નિશ્ચિત સાંદ્રતામાં જે કાર્બનિક અણુઓ છે એને આપણે જૈવ અણુ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓ આપણા શરીરની અંદર શું કઈ રીતે કામ કરે છે તેને કીધું છે કે શરીર ઘટકોની ગતિક અવસ્થા અને ચયાપચયની સંકલ્પના. તો આપણા શરીરની અંદર જે કાર્બનિક અણુઓ છે એની અવસ્થા કઈ, તેની ગતિક અવસ્થા કઈ રીતે છે, કઈ રીતે કાર્ય કરે છે એ ચર્ચા કરવાની છે. અને એનું ચયાપચય કોને કહીશું અને ચયાપચયની શું સંકલ્પના છે એના વિશે વાત કરીશું. ચયાપચય પથ વિશે ચર્ચા કરીશું. જીવનનો ચયાપચયિક આધાર એટલે કે આપણા શરીરની અંદર જે મેટાબોલિઝમ થાય છે, જે ચયાપચયની ક્રિયા થાય છે, તો આ જે કાર્બનિક ઘટકો છે એની અંદર ચયાપચયની ક્રિયા કેવી રીતે થાય છે એ સમજવાનું રહેશે. અને શરીરની અંદર જે કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓની માત્રા કેટલી છે એ સમજવાની છે. અને સાથે સાથે આપણે જીવંત અવસ્થાઓ કેવી છે એટલે કે આપણને જીવંત રહેવા માટે આપણને કઈ અવસ્થા, જીવંત રહેવા માટે આપણે કઈ અવસ્થા એટલે કે અસંતુલિત અવસ્થા, સંતુલિત નહીં પણ અસંતુલિત અવસ્થા વિશે વાત કરવાની છે. ઓકે, તો આ જે ત્રણ ટોપિક છે એ ત્રણ ટોપિક આપણને કોઈ પણ રીતે કાર્બનિક અણુઓ સાથે સંકળાયેલા જોવા મળે છે. ટોપિક જે શરૂઆતમાં આપણે ભણ્યા કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓ બધા જ આઈએમપી છે. કોઈ પણ એક્ઝામમાં પૂછવાની શક્યતા છે. ચોપડીની અંદર જેટલું છે એનામાંથી એમસીક્યુ છે એના પણ શક્યતાઓ વધારે છે. એક એક લીટીનું મહત્વ છે. E1 જે આકૃતિ દર્શાવી છે તે ઉપરાંત સ્ટ્રક્ચર આપેલા છે એ બધા જ બહુ જ મહત્વના છે. આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર ઘણું જ મહત્વનું છે. આ જે કાર્બનિક અણુઓ જે ભણ્યા છે એ પણ બહુ જ મહત્વના છે. આટલા ટોપિક ભણ્યા પછી એટલે કે આપણે આ જે કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓના જે ત્રણ ટોપિક ભણ્યા છે એ ભણ્યા પછી આપણને એન્ઝાઇમ વિશે ભણવાનું રહેશે, ઉત્સેચકો વિશે ટોટલી ભણવાનું રહેશે. તો આ જે ચાર ટોપિક છે એની સાથે આપણે આ એક નવો ટોપિક છે એની ચર્ચા કરીએ. તો આપણું જે શરીર છે અથવા કોઈ પણ કોષને એની અંદર જો પહેલો આપણે ભણીએ, પહેલો ટોપિક ભણીશું ગતિક અવસ્થા. આખું લખીએ શરીર ઘટકોની ગતિક અવસ્થા, ચયાપચયની સંકલ્પના. પહેલો ટોપિક ઓકે. હવે એવું કે છે કે શરીર છે એ શરીરની અંદર આપણને હજારો કાર્બનિક અણુઓ જોવા મળશે. હમણાં જ મેં કીધું કે પછી વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય કે બેક્ટેરિયા કોષ હોય, એની અંદર કાર્બનિક રસાયણો જોવા મળશે. અને એને જે કાર્બનિક રસાયણો છે એને જે દર્શાવવામાં આવે છે એ દર્શાવવાને
આ રીતે એને દર્શાવવામાં આવે છે. તો કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓને દર્શાવવા માટે કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો મોલ્સ પ્રતિ કોષ અથવા તો મોલ્સ પ્રતિ લિટર. કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓ, આપણે એવું કીધું કે સપોઝ આપણે પ્રોટીનની વાત કરીએ, ઓકે, તો પ્રોટીન છે એ કાર્બનિક અણુ છે, ઓકે. હવે એ કાર્બનિક અણુઓને મને બનાવવા હોય, પ્રોટીનની મને બનાવવા હોય તો મને શેની જરૂર પડે? એમિનો એસિડની જરૂર પડે. એટલે એમિનો એસિડના જોડાવાથી પ્રોટીન બને છે. ક્લિયર? જો પ્રોટીન છે આપણે આ રીતે પ્રૂવ કરીએ, જો પ્રોટીન છે એ પ્રોટીન એ એમિનો એસિડથી બને છે, ઓકે. જો પ્રોટીન છે એને હું તોડું તો પ્રોટીનને તોડવાથી મને એમિનો એસિડ મળે છે, અને જો એમિનો એસિડને હું જોડું તો પ્રોટીન બને છે. ક્લિયર? એટલે શું થશે કે જે અણુઓ છે એ તૂટવા અને જોડવા, કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓ છે એ તૂટે છે, જોડાય છે, એટલે કે જરૂરિયાત પ્રમાણે અદલા બદલી થયા કરે છે, અને એનું સંશ્લેષણ થાય છે અને વિખંડન થયા કરે છે. કન્ટિન્યુઅસ આપણા શરીરની અંદર આ રીતે પ્રોસેસ થાય છે. જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે એનામાં રૂપાંતર થતું જશે. એટલે કે શરીરની અંદર કાર્બનિક રસાયણ, કાર્બનિક અણુ છે એનું સંશ્લેષણ પણ થાય છે અને વિખંડન પણ થાય છે, અને આ રીતે સંશ્લેષણ અને વિખંડનની જે ક્રિયા છે એટલે શું થશે? ચય અને અપચયની ક્રિયાઓ કન્ટિન્યુઅસ થતી હશે, એટલે એને કહેવાય છે ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શરીરની અંદર કન્ટિન્યુઅસ નવા અણુઓનું નિર્માણ થતું રહેશે, અથવા તો જે અણુ છે તેને તૂટવાની ક્રિયાઓ થતી જોવા મળશે, કાં તો અદલા બદલી થયા મળશે. તો આ રીતે શરીરની ક્રિયાઓ થતી રહેશે. તો એક પ્રોટીનની મેં વાત કરી કે પ્રોટીન તૂટે છે અને પ્રોટીન તૂટવાથી મને એમિનો એસિડ બને છે. તે ઉપરાંત એમિનો એસિડ, જો એમિનો એસિડ છે એમાંથી હું CO2 દૂર કરું, આ એમિનો એસિડ છે એમાંથી જો હું CO2 દૂર કરું તો મને એમાઇન મળે છે, એમાઇન મળે છે, ઓકે. ડાયસેકેરાઇડ છે, આ ડાયસેકેરાઇડ, એ ડાયસેકેરાઇડમાં શું બનશે? ગ્લાયકોસિડિક બનશે. એ ગ્લાયકોસિડ બનવું એટલે કે હું હાઇડ્રોલિસિસ કરું તો મને શું મળે છે? મોનોસેકેરાઇડ મળે છે. તો આ રીતે શરીરની અંદર કન્ટિન્યુઅસ પ્રોસેસ થાય છે. પ્રોટીન છે એવી રીતે મેં ડાયસેકેરાઇડની વાત કરી, એવી રીતે ન્યુક્લિક એસિડની વાત થાય, એવી રીતે આપણને લિપિડની વાત થાય. તો શરીરની અંદર બધી જ ક્રિયાઓ થાય છે. તો તમે જો એક કોષની અંદરની વાત કરી, એક કોષની અંદર જો આ પ્રોસેસ થાય છે તો આપણું શરીર તો હજારો કરોડો કોષોનું બને છે. તો શરીરની અંદર આ ક્રિયાઓ કન્ટિન્યુઅસ થતી હોય છે. તો એને કહેવાય છે ચયાપચય, ઓકે. એટલે એક ચોક્કસ દિશામાં અને એક ચોક્કસ ગતિમાં કામ કરે છે. તેની ગતિ અવસ્થા કહેવાય છે. ચોક્કસ અવસ્થામાં કામ કરે છે, ચોક્કસ ગતિ છે, ચોક્કસ દિશામાં જ કામ કરે છે. અહીંયા એક એક્ઝામ્પલ તમારી છોકરીની અંદર કીધું છે કે આ બધી જે ક્રિયાઓ છે એ બધી જ ક્રિયાઓ વાહન વ્યવહાર, જ્યારે આપણે વાહન વ્યવહાર થાય છે ત્યારે તમે ટ્રાફિક, બરાબર છે, તો તમે જુઓ કે તમારી રસ્તાઓ આડા અવળા રસ્તાઓ છે, રસ્તાઓ છે ને આડા અવળા રસ્તા છે. તો એ રસ્તા સીધા પણ છે, આડા અવળા પણ છે, ગોળ ટર્નિંગ પણ છે. તો જ્યારે એ રસ્તાઓ છે તો ભલે એ સીધા પણ છે, આડા અવળા પણ છે, પણ આપણને મંઝિલ સુધી તો પહોંચાડે છે, જે તે પ્લેસ પર પહોંચાડે છે. તો શરીરની અંદર પણ આ રીતે રચના છે કે એ જે ચયાપચયની જે ક્રિયાઓ છે, જે ચયાપચય પથ તરીકે ઓળખવામાં છે, જેની જે ગતિ અવસ્થા છે એ વાહન વ્યવહારના જેવી આડાઅવળી રચના છે, પરંતુ ચોક્કસ દિશામાં જ કાર્ય કરે છે, ઓકે. કોઈની સાથે જો આપણા ટ્રાફિક છે તો આડાઅવળા રસ્તા છે, વ્યવસ્થિત વાહન તંત્ર ચાલે છે. રેડ કેસમાં શું થાય છે કે જે રફ કામ ગાડી ચલાવીએ તો એક્સિડન્ટ થાય, પણ નોર્મલી આપણે
કેટલા સરસ રસ્તાઓ છે કે જ્યારે બધા પોતપોતાની મંજિલ પર પહોંચી જાય છે. તો અહીંયા શરીરની અંદર પણ પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે, વિટામિન છે, ઉત્સેચકો છે, બરાબર છે. બધા જ ઘણા કાર્બનિક અણુઓ, હજારો કાર્બનિક અણુઓ છે, એ બધા જ એકબીજાને અડ્યા વગર, બધાને અડ્યા વગર મતલબ કે એક્સિડન્ટ થયા વગર, એટલે કે કોઈ પણ પ્રોસેસમાં દખલ વગર બધા પોતપોતાનું કાર્ય કરે છે અને બધા જ પોતપોતાના જે કાર્ય હોય એ કાર્યમાં સફળતા મળે છે અને જે તે કાર્ય આપ્યું હોય ત્યાં સુધી એ પૂર્ણ કરે છે. એટલે એની એક ચોક્કસ દિશા અને ચોક્કસ ગતિમાં કાર્ય કરે છે એવું સમજવામાં આવ્યું છે. ઓકે, હવે જ્યારે આ પ્રક્રિયાઓ થાય છે, એટલે આપણે એવું કીધું કે પ્રોટીનને તોડું છું તો હું એમિનો એસિડ બને છે, ડાયસેકેરાઇડને તોડું તો મોનોસેકેરાઇડ બને છે. તો આ બધી જે ક્રિયાઓ થાય છે એ બધી ક્રિયાઓ ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ છે. બરાબર છે, ઉત્પ્રેરિત. અને આ જે ઉત્પ્રેરિત છે તો એ ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે અને એના માટે બરાબર ઉત્પ્રેરકની જરૂર પડે. ઉત્પ્રેરક એટલે ઉદ્દીપકની જરૂર પડે, ઉદ્દીપકની આવશ્યકતા હોય છે. તો શરીરની અંદર જે ઉત્પ્રેરક પ્રોટીન તરીકે વર્તે છે એને ઉત્પ્રેરક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉત્પ્રેરક કોને કહેવામાં આવે? તો એ પ્રોટીનના બનેલા હોય તેને ઉત્પ્રેરક તરીકે ઓળખવામાં આવે છે અને એ ઉત્પ્રેરકની પ્રક્રિયામાં કાર્ય કરે છે. અને શરીરની અંદર ઉત્પ્રેરક છે જેને આપણે ઉત્સેચક પણ કહીએ છીએ અને એ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. હવે કેવી રીતે કામ કરશે જ્યારે આપણે ઉત્સેચક કહીશું તે વખતે ચર્ચા કરીશું. એટલે અહીંયા આપણે ઉત્પ્રેરક એટલે કે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. અને ઉદ્દીપક વિશે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો કે ઉદ્દીપક શું કરશે? પ્રક્રિયાને ઝડપી કરશે અને પ્રક્રિયા દરમિયાન વપરાઈ જતો નથી, પાછું પોતાના મૂળ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. તો શરીરની અંદર આ બધી જ ઘટકોની જે બધા જ કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓ એક નિશ્ચિત દિશામાં, નિશ્ચિત ગતિમાં કાર્ય કરે છે. સાથે સાથે શું થશે? તાપમાનની પણ આવશ્યકતા હોય છે અને તાપમાનમાં કેવી રીતે કાર્ય કરશે એ આપણે આગળ ચર્ચા કરીશું. તો અહીંયા આપણે એક ગતિમાં કાર્ય કરે છે જે વાહન વ્યવહારનું સમજાય છે, જેને આપણે ગતિક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને ચય અને અપચય એટલે કે સંશ્લેષણની ક્રિયા થાય છે અને વિખંડનની ક્રિયાઓ શરીરની અંદર કન્ટિન્યુઅસ થતી જોવા મળશે, જેને આપણે ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે. તો આ બી તમારે શરીર ઘટકોની ગતિક અવસ્થા અને ચયાપચયની સંકલ્પના. ઓકે, તો અહીંયા કેવી રીતે થાય છે એ સમજ આપી છે. હવે છે જીવનનો ચયાપચય આધાર. જીવનનો ચયાપચયિક આધાર. ઓકે, જીવનનો ચયાપચયિક આધાર એટલે તો પહેલા તો આપણે સમજવું પડે કે શરીરની અંદર કેવી રીતે પ્રોસેસ થતી હશે એ આપણે સમજવાનું છે. શરીરની અંદર ચયાપચયની ક્રિયા સતત થતી હોય છે, ચયાપચયની ક્રિયાઓ સતત થતી હોય છે. તો ચયાપચય, આ ચયાપચયનો આપણે બે ભાગ લઈએ, એક ચળ અને એક અપચય. ચય ક્રિયા અને અપચય ક્રિયા બંને ક્રિયાઓથી શું બનશે? ચયાપચય, મેટાબોલિઝમ. ઓકે, ચય છે એ ચય ક્રિયા એટલે કઈ? તો ચય ક્રિયા એટલે જીવ સંશ્લેષણની ક્રિયા, જીવ સંશ્લેષણની ક્રિયા. અને અપચય એટલે કે વિખંડનની ક્રિયા. ચય ક્રિયા છે તે સંશ્લેષણની ક્રિયા એટલે કે શું થશે? સરળ અણુઓમાંથી જટિલ અણુઓનું નિર્માણ થશે. સરળ અણુઓમાંથી જટિલ અણુઓનું નિર્માણ થશે. સરળ અણુઓ છે એટલે કે એક આપણે એમિનો એસિડ, એમિનો એસિડ, એ એમિનો એસિડમાંથી શેનું નિર્માણ થાય છે? પ્રોટીનનું નિર્માણ થશે. બીજો એસિટિક એસિડ છે, એસિડ
અને એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલનું નિર્માણ થાય અને એના માટે શક્તિની આવશ્યકતા છે. અપચય ક્રિયા છે એના માટેનું ઉદાહરણ આપ્યું છે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ અથવા તો ઇથેનોલ. આ કયા પ્રકારનું શ્વસન થયું? અજારક શ્વસન. અજારક શ્વસન થયું. ઓકે, શક્તિ મુક્ત થાય છે. ઓકે, તો આ ચય અને અપચય ક્રિયાઓ કન્ટિન્યુઅસ આપણા શરીરની અંદર થતી જોવા મળે. હવે તમે જુઓ કે જો શરીરની અંદર ચય અને અપચય બે થાય છે તો આમાં તમે જો કે જો ચય ક્રિયાનું પ્રમાણ અપચય કરતા વધુ હશે, ચય ક્રિયાનું પ્રમાણ અપચય કરતા વધુ હશે શરીરની અંદર, તો શું થશે? ગ્રોથ થશે, એટલે વૃદ્ધિ થશે. પણ જો શરીરની અંદર ચય કરતા અપચયનું પ્રમાણ વધી જાય, અપચયનું પ્રમાણ જો વધી જાય, ચય કરતા અપચય આપણા શરીરની અંદર વધી જાય તો શું થાય છે? ઘસારો, વૃદ્ધત્વ થાય છે. સિમ્પલ તમે જો કે આપણા શરીરની આપણે ખોરાક ખાઈએ છીએ તો તમે જો કે નાના બાળકો છે, જે યંગસ્ટર છે, બરાબર, એ લોકોની પાચન શક્તિ બહુ સરસ છે. એ લોકો ની ખાવાની જે ક્ષમતા છે વધારે ખોરાક હોય એ લોકોનો, અને એ જેટલો ખોરાક ખાય છે એનો પચી જાય છે કારણ કે એમની કાર્યક્ષમતા વધારે હોય છે. ઇવન એના શરીરની અંદર મેટાબોલિઝમ સરસ હોય છે, એટલે કે ચયની ક્રિયા બહુ ફાઇન હોય છે. એટલા માટે શું થાય છે? શરીરની અંદર એક શક્તિની આવશ્યકતા છે, એટલે કન્ટિન્યુ શું થાય છે કે આપણને ચયનો સંશ્લેષણાત્મક ક્રિયા થાય છે. એટલા માટે શું થાય છે કે ચયનું પ્રમાણ વધારે તો શું થાય છે? વૃદ્ધિ થાય છે. પણ જો ઘરડા વ્યક્તિ છે ઘરમાં અને એ ઘરડા વ્યક્તિને તમે દેખો કે એમની પાચન શક્તિ મંદ થઈ રહે છે, એટલે એ ઓછો ખોરાક લે છે. હવે એ ઓછો ખોરાક કેમ લે છે? કારણ કે એમની ચયાપચય શક્તિ શું થઈ ગઈ છે? ઘટી ગઈ છે. એટલે કે એમની અંદર અપચય, કારણ કે પાચન કેવું થઈ ગયું છે? ઓછો થઈ ગયું, એટલે અપચયનું પ્રમાણ શું થઈ જાય છે? વધી જાય છે. એટલે ઓટોમેટિક શું થાય છે? ઘસારો, વૃદ્ધત્વ થતું જોવા મળે છે. ક્લિયર? હવે આપણે એવું કહીએ કે ચય અને અપચય બંને સરખું હોય તો શું થાય? મેં એવું કીધું કે ચયનું પ્રમાણ વધારે છે તો વૃદ્ધિ થશે, અપચયનું પ્રમાણ વધારે થશે તો ઘસારો થશે. બંનેનું પ્રમાણ સરખું હશે તો ચય અને અપચય બંનેનું પ્રમાણ સરખું હશે, વૃદ્ધિ શક્ય નથી. બરાબર, એવું શક્ય નથી. ક્લિયર? બીજું અહીંયા આપણે અપચયની વાત કરીએ. અપચયમાં કીધું કે જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ માંથી આપણે શું બનાવ્યું? લેક્ટિક એસિડ બનાવ્યું. ઓકે, ગ્લુકોઝ માંથી લેક્ટિક એસિડ બનાવ્યું અથવા આપણે ઇથેનોલ બનાવ્યું. હવે આ જે છે એ કયું શ્વસન છે? અજારક શ્વસન છે. ગ્લુકોઝ માંથી લેક્ટિક એસિડ બનાવ્યો. બીજું આપણે જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ પણ બનાવ્યું. ઓકે, તો આ બંને જે ક્રિયાઓ થતી એ બંને ક્રિયાઓ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું વિખંડન કરે. તો એ બંને ક્રિયાઓ આપણે કઈ હતી? ગ્લાયકોલિસિસ તબક્કો હતો, આપણે ભણી ચૂક્યા. આ જે ગ્લાયકોલિસિસ તબક્કામાં શું થયું છે કે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું શું કર્યું? તો આપણે વિખંડન કર્યું અને આપણે અજારક શ્વસન કર્યું તો લેક્ટિક એસિડ ઇથેનોલ બન્યો અને બંનેમાં અજારક હોય કે જારક શ્વસન બંનેમાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને છે અને ગ્લુકોઝ છે પાયરુવિક એસિડ છે એ પાયરુવિક એસિડનું જો જારક શ્વસન થશે તો આપણને કેટલા એટીપીનું નિર્માણ? 36 એટીપી, 38 એટીપી અથવા તો 36 એટીપીનું નિર્માણ થતું હતું. ઓકે, તો આપણે જારક શ્વસન અને અજારક શ્વસન બંનેમાં ગ્લુકોઝ છે એનું વિખંડન કર્યું હતું. ક્લિયર? તો આ જે તબક્કો હતો કયો તબક્કો હતો? ગ્લાયકોલિસિસ તબક્કો. અને એ જે ગ્લાયકોલિસિસ તબક્કો હતો એ 10 ચરણમાં પૂર્ણ થતી હતી, 10 સ્ટેપમાં પૂર્ણ થતી હતી. તો આ રીતે શરીરની અંદર ચય અને અપચય ક્રિયાઓ થતી જોવા મળે છે, જેને આપણે ચયાપચય પદ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડમાંથી આ બરાબર, તો જ્યારે અપચયની ક્રિયા થાય છે ત્યારે શું થાય છે કે અણુ તૂટે છે. ઓકે, અને જ્યારે અણુ તૂટે છે ત્યારે શું થાય છે? શક્તિ
બંધમાં સંચિત થાય છે અને એ સંચિતતા સ્વરૂપે થાય છે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં શક્તિનો સંગ્રહ થતો જોવા મળે છે. તો આ તો તમારે ચયાપચયિક આધાર. ઓકે, તો અહીંયા તમારે બીજી થિયરી પૂર્ણ થઈ. હવે ત્રીજી થિયરી છે. એ ત્રીજી થિયરીની અંદર જીવન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જીવંત અવસ્થામાં તો આપણે કીધું પહેલા જ કે આપણું જે શરીર છે અથવા તો કોષ એની અંદર નિશ્ચિત માત્રામાં કાર્બનિક અણુઓ રહેલા હોય છે અને એ કાર્બનિક અણુઓ છે જેને આપણે શું કીધું ચયાપચયકો અથવા તો જીવન અવસ્થા. ઓકે, તો એવું કહે છે કે આપણા શરીરની અંદર કોષની અંદર એક નિશ્ચિત સાંદ્રતામાં રહેલા કાર્બનિક રસાયણોને જૈવ અણુ કે ચયાપચયકો તરીકે ઓળખવામાં આવે છે. નિશ્ચિત સાંદ્રતામાં. ઓકે, નિશ્ચિત સાંદ્રતામાં કાર્બનિક અણુઓ છે અને એને ચયાપચયકો કે જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. એમને એવું કીધું કે આપણા શરીરની અંદર આ જે થોડા બે છે એને ધ્યાન રાખવાનું. રુધિર છે એ રુધિરમાં શર્કરાની માત્રા 4 થી 4.5 4.5 જ છે. 4 થી 5 મિનિમમ 5 જ છે. 4.5 થી 5 મિલીમોલ એનસીઆરટી એટલે કે જે ઇંગ્લિશ સીબીએસઈ બુક છે એમાં થોડો આનો ચેન્જ છે. તો અહીંયા આપણે 4.5 થી આપણને 5 મિલીમોલ જેટલી જોવા મળશે. અંતઃસ્ત્રાવ ની માત્રા નેનોગ્રામ પ્રતિ મિલીલીટર. ઓકે, તો અહીંયા એવું કહે છે કે જ્યારે રુધિર છે એ રુધિરમાં શર્કરાની માત્રા કેટલી છે અને અંતઃસ્ત્રાવની માત્રા કેટલી છે એ તમારે આઈડેન્ટિફિકેશન છે. ઓકે, તો નિશ્ચિત સાંદ્રતાના જે કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓની માત્રા જે છે અને એને આપણે જૈવ અણુ કે ચયાપચયકો કહીએ છીએ. અહીંયા બે માત્રા છે નક્કી કરવાની છે. અંતઃસ્ત્રાવની માત્રા નેનોગ્રામ પ્રતિ મિલીલીટર છે. હવે શું થશે કે આપણા શરીરની અંદર બધી જ ક્રિયાઓ થાય છે ને એ બધી જ ક્રિયાઓ ભૌતિક ક્રિયાઓ થાય કાં તો રાસાયણિક ક્રિયાઓ થાય છે. ભૌતિક ક્રિયાઓ એટલે શું થશે કે મોટા સ્વરૂપથી નાના સ્વરૂપમાં રૂપાંતર અને રાસાયણિક ક્રિયાઓ થાય છે. તો આ બધી જ ક્રિયાઓ થતી જોવા મળશે અને એ બધી જ ક્રિયાઓ જે થાય છે. ઓકે, તો એ બધી ક્રિયાઓ માટે આપણને શું કહે છે કે એક સ્થિર અવસ્થામાં થતી જોવા મળશે. એટલે કે આપણા શરીરની અંદર ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ પોતે સ્વયં સંતુલન પ્રાપ્ત કરે છે. આપણા શરીરની અંદર બેલેન્સિંગનું કામ કરવાનું હોય ને તો એ અણુઓ કામ કરે છે. એ અણુઓ કાર્બનિક અણુઓ કાં તો એક ભૌતિક પ્રોસેસ કરશે કાં તો રાસાયણિક પ્રક્રિયાઓ કરશે. એ તમને ખબર પડે છે કે તમારા શરીરમાં કયા અણુએ કઈ પ્રક્રિયા કરી નથી ખબર પડે તો પણ આપણા શરીરનું બેલેન્સિંગ કોણ કરે છે? આ કાર્બનિક અણુઓ. એ કાર્બનિક અણુઓને ખબર છે મારે શું કરવું છે, મારે શું કરવાનું છે. નાના ઘટકોમાં કન્વર્ટ કરવું છે કાં તો નાના ઘટકો જોડાઈને મારે મોટા ઘટકો બનાવવા છે. શરીરની જરૂરિયાત પ્રમાણે એટલે જે બેલેન્સિંગનું કામ કરે છે શરીરને આખું બેલેન્સમાં રાખવાના, શરીરના કોષને બેલેન્સમાં રાખવાનું કાર્ય કરે છે. ઓકે, અને એ કેવી રીતે કરે? કાં તો ભૌતિક પ્રક્રિયા થાય કાં તો રાસાયણિક પ્રક્રિયા થાય. અને એને એવું કીધું કે આ રીતે જો સરસ કામ થાય, બેલેન્સિંગ કાર્ય થાય તો એક પ્રકારની આપણે અંદરની જીવંત અવસ્થાઓ જોવા મળશે કે આપણે જીવીએ છીએ. ઓકે, તો એટલે એવું કહે છે કે જીવંત અવસ્થા જે સ્થિર અવસ્થા છે. ઓકે, પણ એ અસંતુલિત અવસ્થા છે. એટલે કે સંતુલિત અવસ્થામાં કાર્ય થઈ શકતું નથી. એટલે એના માટે અસંતુલિત અવસ્થા હોવી જોઈએ. એટલે કે કોઈ પણ જીવંત અવસ્થા એટલે શું કે
જેની અંદર કોઈ પણ કાર્ય છે એને શું કહેવામાં આવે છે? અસંતુલિત અવસ્થામાં કાર્ય કરે છે. અને આ રીતે શરીરની અંદર કંટ્રોલિંગ અથવા તો બેલેન્સિંગના કાર્ય સાથે સંકળાયેલી જોવા મળે છે અને કાર્ય કરી શકે છે. એટલે જીવન અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે. સ્થાયી અવસ્થા છે પરંતુ અસંતુલિત, એટલે કે આપણા શરીરની અંદર આ કાર્બનિક આપણે કન્ટિન્યુઅસ કાર્ય કરીએ છીએ એટલે આપણામાં સંતુલિત નથી, અસંતુલિત અવસ્થા છે. એટલે આપણા શરીરની અંદર આ અણુઓ શું કરે છે? સંતુલન થવા દેતા નથી. એટલે કે એ આપણું શરીર જો હોય તો શરીરની અંદર અસંતુલન હોવું જોઈએ, આ સંતુલિત અવસ્થા હોવી જોઈએ. ઓકે, તો આ અણુઓ શું કરે છે? તેને સંતુલિત નથી થવા દેતા. અને એ બધું કોણ કરે છે? જીવોનો, જે ચયાપચકો કરે છે. અને એ ચયાપચકો આપણા શરીરની અંદર આ રીતની એક અવસ્થાનું નિર્માણ કરે છે અને જેને કારણે આપણે કાર્ય કરી શકીએ છીએ. તો આ તમારા જે અણુઓ કે ચયાપચકો તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધી જ ચયાપચકો છે એ ચયાપચકોની અંદર જે અણુઓ અથવા કાર્બનિક જે અણુઓ કહીએ છીએ અને કાર્બનિક અણુઓથી જોડાતી બને છે અને નિશ્ચિત સાંદ્રતામાં છે. જેમાં રુધિરમાં સરકારી માત્રા છે 4.5 થી 5 મિલીમોલ છે. અંતઃસ્રાવની માત્રા છે નેનોગ્રામ પ્રતિ મિલીલીટર છે. અને આ બધા જે છે તે સ્થિર સ્થાયી અવસ્થામાં જોવા મળશે. અને બધી જ ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પોતાની જાતે સ્વયં સંતુલન પ્રાપ્ત કરે છે. અને એક જ સ્થાયી અવસ્થા છે અને આપણે બધા જ કાર્ય કરીએ છીએ એટલે અસંતુલિત અવસ્થા છે. એટલે શરીર છે એ શરીરની અંદર અણુઓ, કાર્બનિક અણુઓ સંતુલિત થવા દેતા નથી, સંતુલિત અવસ્થા ઉત્પન્ન થવા દેતા નથી. એ અસંતુલન જ રાખે છે. અને એના માટે શેની આવશ્યકતા હોય છે? શક્તિની આવશ્યકતા છે. અને શક્તિની આવશ્યકતાને આધારે શરીરમાં ચયાપચકો કાર્ય કરે છે. તો અહીંયા જે 3 ટોપિક હતા એ 3 ટોપિક ગતિક અવસ્થાની ચયાપચયની સંકલ્પના, ચયાપચય કાર્ય અને જીવન અવસ્થા, એ બધાની અંદર ચયાપચય છીડ્યું છે. એ ચયાપચય છે એ ચયાપચય ચય અને અપચય ક્રિયાઓના જોડાણથી બનેલું છે. અને શરીરની અંદર ચય અને અપચય ક્રિયાઓ કન્ટિન્યુઅસ થાય છે અને શરીરનું બેલેન્સ જાળવે છે. તો આ રીતે અહીંયા આ જે 3 ટોપિક છે એ 3 ટોપિક પૂર્ણ થાય છે. અને એ 3 ટોપિકમાંથી ઘણી વખત થિયરી પણ પૂછાય અને MCQ પૂછવાની પણ શક્યતા હોય છે.